જતા જતા જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કરી। જો કે હવે ઓગસ્ટમાં મેઘરાજાનો મૂડ કેવો રહેશે તેના પર સૌ કોઈની નજર છે। હવામાન નિષ્ણાંતોના મતે ઓગસ્ટમાં કેટલોક સમય વરાપનો રહેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટમાં વરસાદ લાંબો વિરામ લઈ શકે છે, જેમાં 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે। તો હવામાન વિભાગના મતે હાલ 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, એટલે કે હાલ ભારે વરસાદની શક્યતા નથી। તો આગાહીકાર અંબાલાલના મતે 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડે તેવા પ્રકારની આગાહી છે। 3 સપ્ટેમ્બરની આસપાસ ભારે વરસાદ પડશે। 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। अभी एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से पास हो रही है। इस ट्रफ को ध्यान में रखते हुए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए। हालમાં પહેલી બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। સાથે 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે।